પણ સતત કવરેજ આપને બતાવતા રહીશું। આ સાથે જ મહાશિવરાત્રી પર્વની આજે હર્ષોલ્લાસ સાથે દરેક જગ્યાએ ઉજવણી થઈ છે। અરવલ્લી જિલ્લામાં આજે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી થઈ। ગેબીનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। જૂના ભવનાથ મંદિરે બમ બમ ભોલેના નાદ સાંભળવા મળ્યા। કોલીખડ કેદારનાથ ધામે ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શિવાલયોમાં જળાભિષેક અને દુગ્ધાભિષેક કરવામાં આવ્યો। ગેબીનાથ ભવનાથ ખાતે મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું। શ્રદ્ધા અને સંસ્કૃતિનો સંગમ અહીં જોવા મળ્યો। શિવ ચરણે શીશ ઝુકાવી ભક્તો પણ અભિભૂત થયા। અરવલ્લીના શિવાલયો હર હર મહાદેવથી ગુંજી ઉઠ્યા। મોડાસાની નિવાસી છું। આજના શિવરાત્રિના પાવન પર્વે અમે સૌ પરિવાર સાથે કોલીખડ ગામે આવેલ કેદારનાથ મંદિરે દર્શન કરવા આવેલ હતા, જ્યાં અમને આવીને ખૂબ જ આનંદની અને શાંતિની અનુભૂતિ થયેલી છે। આપ સૌને આજના દિવસે શિવરાત્રિની શુભકામનાઓ। આપ સૌને હું નિવેદન કરું છું કે આ મંદિરે તમે આવો, આ કેદારનાથ મંદિરનો લાવો લો અને અહીંયા જે શાંતિનો અનુભવ થાય છે ત્યાં તમને ક્યાંય થાય એવો છે નહીં। ભવનાથ દાદાના દર્શન કરવા માટે અમે આવતા હોઈએ છીએ, પણ આજે એક અનેરો લાવો હતો મહાશિવરાત્રિનો, એટલે આજે ખાસ ભગવાનના દર્શન કરવા આવ્યા છીએ। અહીંયા બાજુમાં ભૃગુકુંડ છે, ત્યાં ભૃગુ ઋષિએ 500 વર્ષ સુધી અહીંયા તપ કર્યું હતું અને એની જે માટી છે એ માટી એ લઈ અને જો શરીર ઉપર લગાડવામાં આવે તો જે કોડ હોતા હોય છે એ કોડ નીકળી જાય છે, અને એ હકીકત છે, એમાં કોઈ બીજી વાત નથી। અને અવારનવાર અમે દર્શન કરીએ છીએ, ધન્યતા અનુભવીએ છીએ।